નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો ઝડપાયો. ભરૂચ એલસીબીએ 3.24 લાખનો સામાન અને ટ્રક મળી કુલ 23.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 5 ઇસમોની અટક કરી વધુ તપાસ હાથ ધરી. જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓના બસ પર થયેલા હુમલા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનું વિરોધ પ્રદર્શન. પાંચબટ્ટી સર્કલ ખાતે ધરણા પૂતળા દહન બાદ ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જંબુસર નગરમાં રાજકોટ જેવી ઘટના ન થાય તે માટે જંબુસર નગરમાં ફાયર એનઓસીનું પરમિશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જંબુસર નગરપાલિકામાં 6 મિલકતોને ફાયર એનઓસી નહીં હોવાને કારણે પાલિકા દ્વારા સીલ કરાઈ. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પડ્યો હતો. પોલીસે 3.24 લાખનો સામાન અને ટ્રક મળી 23.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે 5 ઇસમોની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે એક ટ્રકમાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરી રાજપીપળા ચોકડી તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમ દ્વારા ચૌધરી વે બ્રિજ પાસે વોચ ગોઠવી હતી, જ્યાં ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને તેમાં રહેલા સળિયા અંગે ટ્રક ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લાતલ્લા કરી સંતોષકારક જવાબ ન આપતા પોલીસે લોખંડના 9,265 કિલોના સળિયા કિંમત ₹3,24,000 તેમજ ટ્રક કિંમત ₹20 લાખ અને 2 મોબાઈલ કિંમત ₹60,000 મળી કુલ 23,84,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ પોલીસે મધ્યપ્રદેશના ટ્રક ચાલક યશવંત સીતારામ આવસે, અંતરસિંહ નરગામે ભિલાલા તેમજ અંસાર માર્કેટના ભંગારના ગોદામ સંચાલક રામનિવાસ રામનારાયણ ગૌતમ, સારંગપુર પાસે રહેતા મનદીપસિંહ વિક્રમસિંહ રાજપૂત અને અનસ ઇદ્રીસ કુરેશીની અટક કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે કરી વધુ તપાસ આરંભી હતી. જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જમ્મુ કાશ્મીર વૈષ્ણવદેવી કટરાથી શિવખોડી જતા સમયે 9 જૂને હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમાં 10 હિન્દુ યાત્રીઓના મોત થયા હતા અને કેટલાય યાત્રીઓને ઈજા પહોંચી હતી. આવી ઘટના અવારનવાર જમ્મુ કાશ્મીરમાં બનતી રહે છે, ત્યારે આવી ઘટના બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના સંદર્ભે ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી નાખતા ધરણા પ્રદર્શન, આવેદનપત્ર અને પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજરોજ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાતના પ્રાંત મંત્રી અજય વ્યાસ, ભરૂચ વિભાગ મંત્રી અજય મિશ્રા, ભરૂચ બજરંગ દળ સંયોજક કિશન વાઘેલા, દક્ષિણ ગુજરાત પ્રાંત સદસ્ય મનોજ હરિયાણી, ધર્મેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ ધરણા, આવેદનપત્ર, દહન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે અવારનવાર આવા હુમલાને અસામાજિક તત્વો દ્વારા થતા હુમલા બાબતે સરકાર ગંભીરતાપૂર્વક ધ્યાન આપી રોકવામાં આવે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે. તેમજ આવનાર સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બુદ્ધ અમરનાથની યાત્રા પણ થનાર છે. ત્યાં યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે કડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. કિશન વાઘેલા, ભરૂચ વિભાગ બજરંગ દળ સંયોજક. જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને આવી વાતોને પચાવી ન શકનાર એવા પાકિસ્તાન પોષિત ઇસ્લામિક જેહાદીઓ દ્વારા ગત 9 જૂનના રોજ જમ્મુના રિયાસી વિસ્તારમાં એક યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, જેમાં 10 જેટલા યાત્રાળુઓ હુતાત્મા થયા છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજરોજ આખા ભારત વર્ષમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્રના કાર્યક્રમો કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે ભરૂચમાં પાંચબત્તી ખાતે પણ ભરૂચ જિલ્લાના કેન્દ્ર પર ધરણા પ્રદર્શન, પૂતળા દહન તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. વધુમાં અમે આ આવેદન થકી રાષ્ટ્રપતિ મહોદયને એવું માંગણી કરીએ છીએ કે રાષ્ટ્રપતિ મહોદય પોતે સરકારને એવી સૂચના આપે કે આ જે કૃત્યો વધી રહ્યા છે એ કૃત્યોને ડામવા માટે, સંપૂર્ણ રીતે બંધ કરવા માટે સરકાર કડકમાં કડક પગલાં લે. એક બુદ્ધ અમરનાથ યાત્રા થઈ રહી છે. આ યાત્રા એ જ વિસ્તારમાંથી પસાર થવાની છે જે વિસ્તારમાં આજે હુમલો થયો છે 9 તારીખે. અને અહીં ભરૂચ જિલ્લામાંથી અને દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી ઓછામાં ઓછા 800 યાત્રાળુઓ એ યાત્રા પર વિધાઉટ કોઈપણ પ્રકારના ફિયર, ડર વગર જવાના છે. અને સાથે સાથે એક પ્રશ્ન જમ્મુ કાશ્મીર સરકાર પાસે અમે મૂકીએ છીએ
કે આ જે યાત્રા આગામી ઓગસ્ટ મહિનામાં થનારી છે એ યાત્રાની સુરક્ષા સંબંધિત જમ્મુ કાશ્મીર સરકાર શું કરી રહી છે અને આ વિષયોને લઈ અને આજે આપણે ધરના પ્રદર્શન, શ્રદ્ધાંજલિ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા આજે અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે. જંબુસર નગરપાલિકા દ્વારા જંબુસર નગરમાં રાજકોટ જેવી ઘટના ન થાય તે માટે જંબુસર નગરમાં ફાયર એનઓસીનું પરમિશનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. એક ખાનગી શાળા, ગેસ્ટ હાઉસ, 2 હોટલ સહિત 6 મિલકતોને સીલ કરવામાં આવી હતી. જંબુસર નગરમાં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી. જંબુસર નગરપાલિકાના અધિકારી મનન ચતુર્વેદીની રાહબરી હેઠળ જંબુસર પાલિકાની ટીમે નગરમાં ફાયર એનઓસી જરૂરી હોય તેવી મિલકતોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જંબુસર સનરાઈઝ પાસે આવેલ બ્રાઇડ લેન્ડ પબ્લિક સ્કૂલ જંબુસર, એસટી ડેપો વિસ્તારમાં આવેલ બસેરા ગેસ્ટ હાઉસ, સિટી સેન્ટર હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ તથા તાજ હોટલમાં ફાયર એનઓસી ન હોવાના કારણે જંબુસર નગરપાલિકા દ્વારા સીલ મારી દેતા ચકચાર મચી ગઈ હતી. નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જંબુસર નગરમાં ફાયર એનઓસી પરમિશન જરૂરી હોય તેવી તમામ સંસ્થા અને શોપિંગ સેન્ટરોમાં પાલિકા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. મારું નામ લખધીરભાઈ ચતુરભાઈ જાંબુ, જંબુસર નગરપાલિકા. આ પ્રેસના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટ જેવી ગંભીર બાબતો જ્યારે સામે આવે છે ત્યારે જંબુસર નગરપાલિકાએ પણ આ રાજકોટ જેવી ઘટના ન બને તે હેતુથી કામગીરી શરૂ કરેલ છે. દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરેલ છે અને ચેકિંગ દરમિયાન જંબુસરની અંદર સવેરા ગેસ્ટ હાઉસ, સિટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, ક્લાઇડ હોટલ, તાજ હોટલ જેઓની એનઓસી અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે. વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે બ્રાઇટ લાઇન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી, જેના કારણે આ સ્કૂલને પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે. આ તમામ હકીકત જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનની ચતુર્વેદી સાહેબની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. અમો પણ આ જંબુસરની અંદર રાજકોટ ઝોન જેવી કોઈ ઘટના ન બને એનું તાત્કાલિક ધોરણે એનું અમલવારી કરવામાં આવી છે અને અમારા પ્રયત્નો પણ એવા રહેશે કે ભવિષ્યની અંદર બી આવી કોઈ ઘટના ન બને એ માટે અમે લોકો બી રાજકોટ ઝોન બદલ દિલગીર છીએ. જંબુસર નગરપાલિકા, જંબુસર. ભરૂચના જડેશ્વર વિસ્તારમાં આવેલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ શરૂ થનાર છે, જે અંતર્ગત માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભરૂચની હોમી લેબ અને એસએમપીસી સંસ્કાર વિદ્યાભવન જડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનના ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું તારીખ 14મી જૂનના રોજ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર રીજનપાલ સિંહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે, જે ફ્યુચર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી થકી ભવિષ્યની સફળ કરાવવા સાથે સ્પેસમાં વર્ચ્યુઅલી લઈ જવામાં આવશે, જે સહિત માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં શાળાના આચાર્ય શૈલજાસિંહ અને હોમી લેબના આગેવાનોએ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં પત્રકારો અને શાળાના ટ્રસ્ટી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ લેબનો બાળકો, યુવાનો અને વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે. भरूच की भविष्य की लैब में आपका स्वागत है. हम भरूच के टायर 2 सिटी को अभी इंडिया और वर्ल्ड के मैप पे लेके जा रहे हैं थ्रू होमी लैब एंड इन एसोसिएशन विद कलाम सेंटर. इंडिया की तीसरी और गुजरात की पहली होमी लैब में हम बच्चों को आर्टिफिशियल इंटेलिजेंस और वर्चुअल रियलिटी के थ्रू भविष्य की सैर कराएंगे और उनको स्पेस में वर्चुअली लेके जाएंगे. इस लैब का उद्घाटन 14 जून 2024 को हमारे जिले के महान कलेक्टर श्री तुषार सुमेरा जी और होमी लैब के फाउंडर सृजनपाल सिंह करेंगे. उस कार्यक्रम में आप सभी आमंत्रित हैं और आइए हम सब मिलके भारत के भविष्य का निर्माण करें. धन्यवाद. ये लैब का उपयोग कौन से स्टूडेंट करते हैं? इस लैब का उपयोग हमारे स्कूल के अलावा भरूच की कोई भी स्कूल के विद्यार्थी और उनके अभिभावक कर सकते हैं. एक स्कूल टाइम के बाद हम डे और टाइम निश्चित करेंगे, उसमें उनको इनवाइट होगा. मिनिमम से मैक्सिमम कितनी एज लिमिट रखती है?
मिनिमम 10 साल से ऊपर के कोई भी बच्चे यहाँ पे आ सकते हैं, स्कूल स्टूडेंट हो, कॉलेज स्टूडेंट हो, जिनको भी स्पेस टेक्नोलॉजी में इंटरेस्ट हो वो इस लैब की विजिट जरूर लें। ભરૂચ જેકે જ્વેલર્સની સામે આવેલ ગલીમાંથી રોડ ક્રોસ કરી રહેલ બે મહિલાઓને એક તેજ રફતાર બાઇક સવાર ઈસમે અડફેટમાં લેતા ત્રણેય માર્ગ પર પટકાયા હતા, જેમાં બે મહિલાઓને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બીજી મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। આ અકસ્માતમાં સીસીટીવી વાયરલ થયા છે। ભરૂચ શહેરમાં ધોળીકુઈ મચ્છી માર્કેટ ખાતે રહેતા મંજુલાબેન રમેશ વસાવા તેમજ તેમના ફળિયામાં રહેતા મીનાક્ષીબેન ઉર્ફે સુમિત્રાબેન હરિવર્ધન રાણા દરરોજ સ્ટેશન રોડ પર આવેલા સેરાજીન થેરાપી સેન્ટરમાં થેરાપી લેવા માટે જતા હતા। 10મી જૂનના રોજ તેઓ નિત્યક્રમ મુજબ થેરાપી લઈને ચાલતા ચાલતા ફલશ્રુતિ નગરથી સામેથી રસ્તો ઓળંગી રહ્યા હતા। તે વેળાએ એક બાઇક ચાલકે પૂર ઝડપે પોતાની બાઇક હંકારી લાવી તેમને બંનેને અડફેટમાં લેતા તેઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા। બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી મીનાક્ષીબેનને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર વેળા મોત નીપજ્યું હતું। બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતોનો સીસીટીવી વિડીયો વાયરલ થયો છે, જેમાં અકસ્માત સર્જનાર બાઇક સવાર ત્યાંથી સફળતાથી નીકળી જતો નજરે પડે છે। ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી ઉપર બનાવેલ નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો છે। આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે, ત્યારે ભરૂચના સામાજિક કાર્યકરે આવેદનપત્ર આપીને જાળી લગાવવાની માંગ કરી છે। આજરોજ સામાજિક કાર્યકર યોગી પટેલે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નર્મદા મૈયા બ્રિજ 12 જુલાઈ 2021થી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે જ સમયાંતરે આત્મહત્યા તેમજ અનેક અનિચ્છનીય ઘટનાઓના બનાવો સામે આવ્યા છે। જાણે આત્મહત્યા માટે પ્રેરણારૂપ આપતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતમાં અન્ય જિલ્લામાંથી પણ અહીં મૃત્યુને વહાલું કરવા માટે લોકો આવે છે અને આત્મહત્યા કરે છે। નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવામાં લગભગ 22થી વધુ આત્મહત્યાના બનાવ બન્યા છે અને મૃત્યુ પામ્યા છે, જ્યારે 17થી વધુ આત્મહત્યા કરવા જતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક યુવાનો, માછીમારો તેમજ પોલીસ દ્વારા બચાવવામાં આવ્યા છે। આ બાબતે પહેલાં પણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા વહીવટીતંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, ત્યારે ફરી એક વખત વધતા આત્મહત્યાના બનાવોને લઈને સામાજિક યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજરોજ ભરૂચ વહીવટીતંત્રને એક આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે નર્મદા નદી ઉપર આવેલ નર્મદા મૈયા બ્રિજ ઉપર લોકોને આત્મહત્યા કરતા રોકવા માટે ગુજરાત સરકાર તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ વિષયમાં ગંભીરતા લઈ તાત્કાલિક ધોરણે બ્રિજની બંને સાઈડ યોગ્ય ઉપાયથી અવરોધ ઊભો કરે કે જેથી લોકો કૂદી ન શકે, એ માટે જાળી કે અન્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી આત્મહત્યાના બનાવોને રોકી માં નર્મદા મૈયા બ્રિજને આત્મહત્યા ઝોનના કલંકથી બચાવવા રજૂઆત કરવામાં આવી હતી। નદી એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, પરંતુ ભરૂચમાંથી વહેતી નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલો નર્મદા મૈયા બ્રિજ જીવને વહાલું કરવા માટે લોકોની પહેલી પસંદગી બની ગયો છે। આ બ્રિજ ક્યાંક ને ક્યાંક આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના અન્ય જિલ્લામાંથી પણ લોકો આવીને અહીં આત્મહત્યા કરવામાં આવે છે। આંકડા જોવા જઈએ તો 22થી વધુ લોકો અહીંયા આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા છે। તદુપરાંત 17થી વધુ લોકોને સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ સોલંકી તેમજ માછીમારો અને પોલીસ પ્રશાસન દ્વારા આત્મહત્યા કરતા રોકી બચાવવામાં આવ્યા છે। ઉપરાંત આ નદીની અંદર અસંખ્ય માત્રાની અંદર લાશો મળી આવી છે। કદાચ અનુમાન લગાવી શકાય કે આ બ્રિજ પરથી આત્મહત્યા કરી હોય અને લાશ બરામદ થઈ હોય એ પણ નકારી શકાય તેમ નથી। તેથી આજરોજ આવેદન સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તેમજ માર્ગ મકાન વિભાગને સંબોધીને વિનંતી કરવામાં આવી છે કે આ બ્રિજની બંને બાજુ યોગ્ય ઊંચાઈની રેલિંગ કાં તો અવરોધ ઊભો કરવામાં આવે અથવા જાળી લગાવવામાં આવે, જેથી આત્મહત્યાના બનાવો બંધ થાય અને નર્મદા નદીના ઉપર બનેલા નર્મદા મૈયાના બ્રિજનું કલંક દૂર થાય એ જ આશા। ભરૂચની લિંક રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુડવિલ શાળાની સ્થાપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભક્તિ સ્વામી અને ડીકે સ્વામી દ્વારા 11 જૂન 2006ના દિવસે કરાઈ હતી। મંગળવારે શાળાએ 18 વર્ષ પૂર્ણ કરી 19મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો। શાળાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આચાર્ય ગીતા પાંધી, જીનિશા મેડમ અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ નર્સરીથી ધોરણ 10 સુધીના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે સેવાયજ્ઞ સમિતિના જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરાયું હતું। સેવાયજ્ઞના રાકેશ ભટ્ટે સંસ્થાના ગરીબ દર્દીઓ, વૃદ્ધો, નિરાધાર વતી શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો। સાર્થક ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓમાં સમાજને ઉપયોગી થઈ શકાય, પરોપકારની ભાવના કેળવાય તેવા પ્રયત્નો શાળા દ્વારા હાથ ધરાયા હતા।
કલાત્મક શિક્ષણના ભાગરૂપે શાળાને શણગારનો કાર્યક્રમ સાથે પૂજાનું આયોજન ગુજરાતી માધ્યમ દ્વારા કરાયું હતું, જેમાં તમામ સ્ટાફ અને છાત્રો ઉત્સાહભેર જોડાયા હતા. I give assurance this collected grain will be used for the cooking food of poor patients, needy patients and aged orphanage run by Seva Yagna Samiti. This is a good job and I am very happy to see the all children have spontaneously collected the good quantity of grains. This will be a good example instance for other schools and other children. Once again, I am very much thankful to this school management, trustee, and of course all the pupils and candidates. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોળી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર. આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ, 5 બત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો. નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા સમાજ સેવાના ભાગરૂપે કોર્પોરેટ ટીમો વચ્ચે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ટોટલ 10થી વધુ કંપનીએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 9 જૂનથી 11 જૂન વચ્ચે રાખવામાં આવ્યું હતું. તારીખ 11 જૂનના રોજ જીએનએફસી એ ટીમ અને જીએનએફસી દહેજ વચ્ચે ફાઇનલ યોજાઈ હતી, જેમાં જીએનએફસી એ ટીમ રનરઅપ રહી હતી અને જીએનએફસી દહેજનો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં વિશેષ મહેમાન કેતન અમીન, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ SNR ક્લબ, ધ્રુવ રાજા, રોટરી ક્લબ નર્મદા નગરી, યુવરાજ સિંહ તથા રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના ઉચ્ચ હોદ્દેદારો હાજર રહ્યા હતા. દરેક ટીમને રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા વિશેષ મોમેન્ટો આપવામાં આવ્યા હતા, તેમજ વિજેતા અને ઉપવિજેતાઓને મોમેન્ટો, મેડલ તથા ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. રોટરી વોલીબોલ ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ 2024 આજરોજ જીએનએફસીના વોલીબોલ ગ્રાઉન્ડ ઉપર જે 3 દિવસથી સમારોહ ચાલે છે, એનો આજે ફાઇનલ દિવસ હતો અને
લગભગ 12 જેટલી ટીમોએ ભાગ લીધો અને દરેક ટીમ કોર્પોરેટ સેક્ટરમાંથી હતી. આ એકમાત્ર એવી ટુર્નામેન્ટ છે જે કોર્પોરેટ માટે રમાડવામાં આવે છે અને આમાંથી જે કંઈ ફંડિંગ થાય છે એ રોટરી અલગ અલગ પ્રોજેક્ટ માટે લોકોની સુખાકારી માટે ઉપયોગ કરે છે. એ બહુ મહત્ત્વની વાત છે. સાથે સાથે કોર્પોરેટના લોકો જ્યારે અહીંયા રમતા હોય છે તો કોર્પોરેટના એમ્પ્લોઈઝ માટે જે છે આ એક બહુ મોટિવેશન પૂરું પાડતું પ્લેટફોર્મ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના અધિકારીઓ, શહેર ભાજપના હોદ્દેદારો તેમજ મેડિકલ એસોસિએશન સહિત પાલિકાના કર્મચારીઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. નિર્મળ ગુજરાત અભિયાન હાલ ચાલી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાન નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ, મેડિકલ એસોસિએશનના પ્રમુખ જિગ્નેશ પટેલ સહિત પાલિકાના સભ્યો જોડાઈને શહેરના 3 રસ્તા સર્કલથી ઓએનજીસી સુધી સાફ સફાઈ કરાવી હતી. આ નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ નગરપાલિકા દ્વારા અલગ અલગ 3 ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને નગરજનોને શહેરને સ્વચ્છ રાખવાની અપીલ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, મેડિકલ એસોસિએશનના ડૉક્ટર તરલ શાહ, ડૉક્ટર રાજેશ પ્રજાપતિ, ડૉક્ટર નીરજ ગુપ્તા, ડૉક્ટર ભાવેશ ગજ્જર સહિત પાલિકાના સભ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મલ ગુજરાત અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં 3 રસ્તા સર્કલથી લઈને ઓએનજીસી ઓવરબ્રિજ સુધી, નગરપાલિકા કચેરીથી લઈને ગુજરાત ગેસ કંપની સુધી અને ભરૂચી નાકા સર્કલથી લઈને જલારામ મંદિર થઈને શિવ દર્શન સોસાયટી સુધી સફાઈ કરવામાં આવી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ડૉક્ટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાગ લીધો હતો. આ અંકલેશ્વર જાહેર જનતાને આજ રોજ એકવાર ફરી વિનંતી કરું છું કે આપણા શહેરને સ્વસ્થ અને સાફ રાખવામાં સહયોગ કરે. આ રોડ ઉપર કચરો નહીં ડસ્ટબિનમાં નાખે અને બધો ડોર ટુ ડોર વાળાને આપે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત સ્વચ્છતાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં નગરપાલિકા તરફથી અંકલેશ્વર ડૉક્ટર્સ ક્લબ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને ઇન્વિટેશન આપવામાં આવેલ હતું. અમે નગરપાલિકાનો આભાર વ્યક્ત કરીએ છીએ. નગરપાલિકાના આપણી શહેરને સ્વચ્છ રાખવાના પ્રયત્નોને અમે સંપૂર્ણ સહયોગ આપીએ છીએ તથા આમ જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે આપણી અંકલેશ્વર નગરપાલિકા સાથે મળી આપણે આપણા શહેરને સ્વચ્છ અને સુઘડ રાખીએ. આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 5ના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવો કર્યો હતો. આમોદ નગરપાલિકા દ્વારા આજરોજ સવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આમોદ નગરપાલિકાના સૌ સફાઈ કામદારો તેમજ પાલિકાના પ્રમુખ, ભાજપના ચૂંટાયેલા સદસ્યો ઉપરાંત પાલિકાના કર્મચારી સહિત મુખ્ય અધિકારી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ શરૂઆત કરતા પહેલા જ વોર્ડ નંબર 5ની મુસ્લિમ મહિલાઓ સહિત સ્થાનિક સદસ્યોએ તેમના પોતાના વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણી નહીં મળતું હોવાની રજૂઆત કરી પાલિકાના સદસ્યો સહિત મુખ્ય અધિકારીનો ઘેરાવો કર્યો હતો. જોકે રહીશોની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાંહેધરી આપી હતી, ત્યારે સ્થાનિક મહિલાઓનો ગુસ્સો ઓછો થયો હતો. નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પાલિકા શાસકોએ હાથમાં ઝાડુ લઈ ફોટો સેશન કરાવ્યું. પાલિકા સદસ્યોએ ચોખ્ખા ચટાક રોડ ઉપર ઝાડુ લઈને સફાઈ કરી. આમોદ પાલિકા શાસકોનો પાણીના મુદ્દે ઘેરાવો કર્યા બાદ સફાઈ કામદારો દ્વારા આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ કરી હતી, ત્યારે પાલિકાના ભાજપના સદસ્યોએ હાથમાં ઝાડુ લઈને જાણે ફોટો સેશન કરાવતા હોય તેમ સફાઈ કરી હતી અને 5 જ મિનિટમાં કાર્યક્રમ પૂરો કર્યો હતો. આજે અમારે છેલ્લા 5 દિવસથી વોર્ડ નંબર 5માં ગરાસિયાવાડ, દરબારી ટેકરો, લાલબાપુની દરગાહ પાસે અમારા ઇલાકામાં પાણી જ આજે 5 દિવસથી આવતું નથી. વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી. તેના કારણસર પબ્લિકે આજે બધાનો ઘેરાવો કરીને એમને રજૂઆત કરી છે કે ભાઈ છેલ્લા 5 દિવસથી નળ પર ટીપું પાણી આવ્યું નથી. હવે એ લોકોએ મોટરનો કંઈ પ્રોબ્લેમ છે, તે મોટરનો પ્રોબ્લેમ આજે 5 દિવસથી સોલ્વ નથી થયો. હવે આજે અમને બાંહેધરી આપેલી છે કે ભાઈ આજે અમે પાણી ચાલુ કરીશું.
હવે આજે જોઈએ છે, અગર જો આજે પાણી નહીં ચાલુ થાય તો કાલે અમે નગરપાલિકામાં ફરીથી આવીશું પાછા. ત્યાં આગળ અમારા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન હતા, અમારા ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પણ હાજર હતા. અને અમને આજે પાણીનો જવાબ આપેલો છે. સાંજ સુધીમાં અમે જોઈએ છે કે પાણી આવે છે કે નથી આવતું. સક્ષમ શાળા અંતર્ગત સુરત જિલ્લા તમામ CRC કોઓર્ડિનેટર માટે દ્વિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કામરેજ તાલુકાના વલથાણ ગામ સ્થિત SUV ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા ગાંધીનગર ગુજરાતની પ્રેરણા અને યુનિસેફના સહયોગથી સમગ્ર શિક્ષા સુરત દ્વારા જિલ્લાના તમામ તાલુકાના CRC કોઓર્ડિનેટર માટે સક્ષમ શાળા અંતર્ગત ત્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કામરેજ તાલુકાના વલથાણ ગામ સ્થિત SUV ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. યુનિસેફ દ્વારા વિકસાવવામાં આવેલ આ સક્ષમ શાળા પહેલાંના સ્વચ્છ, હરિત, સલામત અને સ્થાયી જેવા 4 મુખ્ય સૂત્રો અને તેમાં 12 પેટા ક્ષેત્રો જેવા કે પાણી, શૌચાલય, આરોગ્ય રક્ષક, હવા, જમીન, ઉર્જા, આબોહવા, જોખમ, સંરક્ષણ, સંચાલન, વર્તન અને સમાવેશ વિષયો ઉપર તજજ્ઞોએ ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. અને બંને દિવસોએ તમામ તાલુકાઓના BRC કોઓર્ડિનેટર તથા TRP મિત્રોને તજજ્ઞ તરીકે પોતપોતાની આગવી ભૂમિકા અદા કરી હતી. સદર તાલીમ વર્ગમાં સંપૂર્ણપણે શાળા અને બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા સંદર્ભે તાલીમાર્થીઓ સક્ષમ ફાયર સેફટી સંબંધિત ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું. તદુપરાંત તાલીમના ભાગરૂપે અત્રેના શાળા કેમ્પસમાં તાલીમાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તાલીમ વર્ગના બીજા દિવસે પરસ્પર પ્રશ્નોત્તરી સાથે તાલીમાર્થીઓ દ્વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર મનીષ શાહ તથા આસિસ્ટન્ટ આર્કિટેક્ટ આયુષી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગત તારીખ 10 અને 11 જૂન દરમિયાન યોજાયેલ આ ત્રિદિવસીય તાલીમ વર્ગ QEM કોઓર્ડિનેટર નારણ જાદવના યોગ્ય સંકલન થકી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. જંબુસર પાતાળગંગા સોસાયટીના રહીશોના અવરજવરના માર્ગ અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જંબુસર પાતાળગંગા સોસાયટીના રહીશોના અવરજવરના માર્ગ માટે ઘણા સમયથી સમસ્યા છે, જે અંગે પ્રાંત અધિકારી, મામલતદાર તથા લોક દરબાર, સ્વાગત ફરિયાદ નિવારણ સહિત સંબંધિત તમામ કચેરી ખાતે જાણ કરવામાં આવેલ છે. પરંતુ આજ દિન સુધી આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા અને મંજૂર થયેલ રોડનું કામ શરૂ કરાતા જમીન માલકના વારસદારોએ કામ બંધ કરાવતા સોસાયટીના રહીશોએ મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપી સોસાયટીના રસ્તાનો કાયમી નિકાલ લાવવા જણાવ્યું છે. વહેલી તકે નિર્ણય નહીં લેવામાં આવે તો રહીશો પ્રાંત કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે. જંબુસર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ પાતાળગંગા સોસાયટી, જેમાં 89 મકાનોનું બાંધકામ થયેલું છે અને તમામ પરિવારો વસવાટ કરે છે, તેઓને અવરજવર માટેના માર્ગ અંગે ઘણા સમયથી યક્ષ પ્રશ્ન હતો. આ અંગે વારંવાર જે તે અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, જે અંગે જંબુસર નગરપાલિકા દ્વારા રસ્તા બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. સોસાયટીની ઉત્તર દિશામાં આવેલ જમીન માલિક દ્વારા વર્ષ 2010માં કાયમી રસ્તાના વપરાશ અંગે બિન અવેજી કરાર માલિકો દ્વારા કરવામાં આવેલ, તેમ છતાંય જમીન માલિકના વારસદારો દ્વારા રૂબરૂ સ્થળ ઉપર આવી રોડનું કામ બંધ કરાવી સદર બનાવની જાણ સોસાયટી રહીશોને થતાં પ્રમુખ, ઉપપ્રમુખને જાણ કરાતા તેઓએ જમીનના માલિક ઘનશ્યામભાઈ પટેલે રૂબરૂ વાત કરતા રસ્તાની વિગતે કે માહિતી નહીં આપતા આજરોજ પ્રમુખ દુષ્યંતસિંહ યાદવ, ઉપપ્રમુખ રાકેશભાઈ પટેલની આગેવાનીમાં મામલતદાર VB પરમારને આવેદનપત્ર આપી દિન 3માં યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે. પાતાળગંગા સોસાયટીના રહીશોને કાયમી અવરજવરના રસ્તા અંગે યોગ્ય નિર્ણય લેવામાં વિલંબ થશે તો સોસાયટીના તમામ રહીશો દ્વારા પ્રાંત કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મામલતદારને આવેદનપત્ર આપવા મહામંત્રી હર્ષદસિંહ યાદવ, સમસ્ત સોસાયટીના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. જંબુસર નગરપાલિકાની હદમાં આવેલી પાતાળગંગા સોસાયટી જે કલક રોડ પર છે, છેલ્લા 13 વર્ષથી આ સોસાયટીમાં નગરપાલિકાની કોઈ સુવિધા નથી. બીજી વાત તો કે બિલ્ડર અને જે ઓનર છે એ બંને તરફથી અમને જે રસ્તો મળવો જોઈએ એ રસ્તો અત્યાર સુધી અમને મળ્યો નથી. પાતાળગંગા સોસાયટી અને શિવનગરને જે જોઈન્ટ રસ્તો છે એ અત્યારે રસ્તો જ અમારો ખરેખર લીગલી રસ્તો મળવો જોઈએ. 13 વર્ષથી અમે આ ઓનર અને બિલ્ડર પાસે જે માગીએ છીએ તો રસ્તાના અમને જુદા જુદા પેતરા બતાવે છે. બીજું તો ખાસ એક રસ્તાનું સરકારી પેપર એટલે કે સ્ટેમ્પ પેપર પર લખીને રસ્તો અમને બતાવ્યો ને આપ્યો. એના અનુસંધાનમાં અમે નગરપાલિકાની અંદર રસ્તાની સુવિધા માગી તો પાકો રસ્તો જ્યારે અત્યારે 2 દિવસ પહેલાં મટીરિયલ નાખ્યું અને રસ્તો બનાવવા માટે કામગીરી શરૂ કરી ત્યારે જે તે રસ્તાના માલિકો જે છે એ માલિકો આવીને રસ્તાનું કામ અટકાવ્યું છે
હવે સરકારી પેપર પર આ રસ્તો અમને લખીને આપ્યો છે તો ખરેખર બિલ્ડર અને ઓનર અને સાથે સાથે જમીનના માલિકોએ જે સહીઓ કરી છે એ લોકોએ સરકારી પેપરના રાહ બળે અમને છેતર્યા છે, અમારી આખી સોસાયટીને છેતરી છે. સાથે સાથે 13 વર્ષથી અમારી સોસાયટીને કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી. પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, બધી જ પ્રકારની વ્યવસ્થા અમે સોસાયટીવાળા પોતાનો જાતે વિકાસ પાડો ઉઘરાઈને અમે અત્યારે આ સોસાયટી ચલાવી રહ્યા છે. તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમને બધા બહુ જ પ્રકારના પ્રલોભનો આપે છે, છતાં પણ 13 વર્ષથી અત્યાર સુધી અમારી કોઈ સુવિધા થઈ નથી. જો આ સુવિધા હવે ટૂંક સમયમાં નહીં થાય તો અમે મામલતદાર સાહેબને અને પ્રાંત સાહેબની મંજૂરી લઈને અમે ધરણા પર ઉતરીશું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો ઝડપાયો. ભરૂચ એલસીબીએ 3.24 લાખનો સામાન અને ટ્રક મળી કુલ 23.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 5 ઇસમોની અટક કરી વધુ તપાસ હાથ ધરી. જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓના બસ પર થયેલા હુમલા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનું વિરોધ પ્રદર્શન. પાંચબટ્ટી સર્કલ ખાતે ધરણા, પૂતળા દહન બાદ ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જંબુસર નગરમાં રાજકોટ જેવી ઘટના ન થાય તે માટે જંબુસર નગરમાં ફાયર એનઓસીનું પરમિશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જંબુસર નગરપાલિકામાં 6 મિલકતોને ફાયર એનઓસી નહીં હોવાને કારણે પાલિકા દ્વારા સીલ કરાઈ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.